વિરાજભાઈની વહાલી ધરતી. પ્રસ્તાવના. દરેક દેશમાં હીરો હોય છે, પત્રિકાઓમાં છપાયેલા, ફિલ્મોમાં બતાવેલા, પણ કેટલાક હીરો એવા હોય છે જે ગામની પાળીએ શહીદ થઈ જાય છે અને એમનું નામ માત્ર ધરતી યાદ રાખે છે. આજે આપણે એવી એક સાંજ તમારી સામે લાવીએ છીએ જ્યાં કોઈ સ્ટેચ્યુ નથી, કોઈ પુસ્તક નથી, માત્ર એક ગામ છે અને એની ગેરમોજૂદીમાં પણ એક હાજરી છે, વિરાજભાઈની વાર્તા. 1890ના આસપાસ સૌરાષ્ટ્રના મેરપુર ગામમાં જન્મ્યો વિરાજભાઈ. માટીથી રમનાર ખેડૂતનો પુત્ર. પિતાનું નામ હરિરામભાઈ. નાની જમીન અને મોટું દિલ ધરાવતા ખેડૂત. વિરાજભાઈ શાળામાં ઓછું ગયો, પણ ગામના ભાઈઓ સાથે બેઠા બેઠા હંમેશા દેશની વાતો કરતા. એક વખત કોઈ સાધુએ તેમને કહ્યું હતું, હા બાલક, તું દેશ માટે કંઈક મોટું કરશે. એ શબ્દ પછી વિરાજભાઈની નજરમાં રમતો ખેતર એક યુદ્ધભૂમિ જેવી લાગવા લાગ્યો. જેમ જેમ વર્ષ વધ્યા તેમ તેમ બ્રિટિશ શાસનનું શોષણ ગામડાઓ સુધી પહોંચ્યું. ભણેલા લોકો અંગ્રેજોને નમવાનું શીખતા હતા, પણ વિરાજભાઈ નહીં. તેમણે 3 મિત્રો સાથે મળીને એક ગુપ્ત સંગઠન શરૂ કર્યું. અદ્રશ્ય રીતે વિરાજભાઈ મુંબઈમાં કૃષ્ણવર્માને મળ્યા કે જેઓ ચંપારણ બાદ ગુજરાતમાં ક્રાંતિનું બીજ રોપી રહ્યા હતા. વિરાજભાઈએ કસમ ખાધી, મારું હૈયું તો મારી ધરતીનું છે, પણ જો જીવ માંગશે દેશ તો એ પણ મારો તહેવાર હશે. 1908 વિરાજભાઈએ અંગ્રેજોના શસ્ત્ર ડેપોને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ એક જગ્યાએ ભેદ ખુલ્યો. મિત્રોએ ભાગવાનું કહ્યું, પણ વિરાજભાઈએ કહ્યું, મિત્રો ભાગી શકીએ છીએ, પણ આ ધરતી ઉપર જન્મેલા માણસ માટે પાંખો નહીં, પગરખા હોય છે. પાયામાં મજબૂત. તેણે જેલ ખાધી, કટોકટી, માનસિક યાતના અને છેલ્લે તેને મોકલવામાં આવ્યો એન્ડમેન. કાલાપાની. એન્ડમેનથી એક જ પત્ર આવ્યો, પિતાને લખેલો, પપ્પા, મારા મીઠા ખેતરમાં હવે હું ન હોઉં, પણ ખેતરના પવનમાં મારા શ્વાસો હજી પણ ફરે છે. માને કહેજો કે વિરાજ જીવતો દેશ માટે હતો અને મર્યો પણ દેશ માટે જ. 1912ના મેઘાળુ દિવસે વિરાજભાઈ શહીદ થયો. વર્ષો પછી ભારત આઝાદ થયું. મેરપુરમાં એક પથ્થર મુકાયો જેના ઉપર લખાયું, આ ધરતીની છાતી પર એક દીવો બળ્યો હતો જે અંધારામાં પણ રોશની છાંટતો ગયો. એનું નામ એ ગામના પવનમાં છે, વિરાજભાઈ. અમે કોઈ મોટા નામ નથી લાવતા, માત્ર એ વાર્તાઓ બોલીએ છીએ જે ભૂલાઈ ન જવી જોઈએ. વિરાજભાઈ જેવો શહીદ આજે પણ આપણને શીખ આપે છે કે દેશ પ્રેમ કોઈ વ્યાખ્યા નથી, એ તો જીવતો ઉત્સવ છે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.